એક એવો હીરો કે જેને ન તો ખરીદવામાં આવ્યો કે ન વેચવામાં આવ્યો, તેને કાં તો યુદ્ધમાં જીતવામાં આવ્યો અથવા કોઈએ કોઈને ભેટમાં આપ્યો. વીતેલા 800 વર્ષથી આ હીરો એક રાજાથી બીજા રાજા સુધી ફરતો રહ્યો. ક્યારેક તે કોઈને ભેટ સ્વરૂપે મળ્યો તો ક્યારેક વિદેશી આક્રમણખોરોએ હુમલો કરી તેને જીતી લીધો. 800 વર્ષ પહેલા આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાની ગોલકુંડાની ખાણમાંથી નીકળીને કેવી રીતે એક મહામૂલો હીરો ઇંગ્લેન્ડ પહોંચ્યો અને કેવી રીતે ઇંગ્લેન્ડની રાણીના માથા પરના તાજનું અમૂલ્ય રત્ન બની ગયો. નમસ્કાર મિત્રો, ઇન્ફોબીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું મહેન્દ્રસિંહ સરવૈયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આશા કરું છું કે આપ બધા મજામાં હશો. આજે આ વિડીયોમાં આપણે દેશના અમૂલ્ય રત્ન એવા કોહિનૂર હીરાની 800 વર્ષની રોમાંચક સફરની વાત કરીશું. ચેનલ પર નવા આવેલા મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આશા છે કે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લીધી હશે. તો ચાલો હવે કોહિનૂરની કથામાં આગળ વધીએ. કોહ-એ-નૂર એટલે કે કોહિનૂર આ એક ફારસી શબ્દ છે જેનો મતલબ થાય છે પ્રકાશનો પર્વત. દુનિયાના સૌથી દુર્લભ અને અમૂલ્ય હીરા કોહિનૂરની બ્રિટનના મહારાણીના મુકુટ સુધી પહોંચવાની કહાની મહાભારતના કુરુક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશના ગોલકુંડાના ગરીબ મજૂરની ઝૂંપડી સુધી ફેલાયેલી છે. હીરાના સૌથી પહેલા માલિક કોણ હતા એ જોઈએ. ગોલકુંડાની ખાણમાંથી નીકળ્યા પછી આ હીરાના સૌથી પહેલા માલિક કાકતી રાજવંશના રાજાઓ હતા. નવાઈની વાત તો એ છે કે આ હીરો જે તે સમયે જમીનમાંથી ફક્ત 13 ફૂટ ઊંડેથી મળ્યો હતો. કાકતી રાજવંશ મધ્યકાળમાં એક ભારતીય રાજવંશ હતો જેમણે 12મી થી 14મી સદી સુધી હાલના તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક હિસ્સાઓ પર શાસન કર્યું હતું. એવું કહેવાય છે કે કાકતી રાજવંશના રાજાઓએ આ હીરો પોતાના કુળદેવી ભદ્રકાળી માતાની ડાબી આંખમાં લગાડ્યો હતો. 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ આ હીરો કાકતી રાજાઓ પાસેથી લૂંટી લીધો. ત્યાર પછી 1526માં પાણીપતના યુદ્ધમાં મોગલ બાદશાહ બાબરે દિલ્હી અને આગ્રાની સાથે આ હીરો પણ જીતી લીધો. બાબર, અકબર, જહાંગીર અને શાહજહાં આ બધા હીરાના માલિક થયા. 1738માં ઈરાની શાસક નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો અને મુગલ સમ્રાટ મોહમ્મદ શાહ રંગીલાને હરાવી એ હીરાને પોતાની પાસે લઈ લીધો. પહેલી વાર જ્યારે નાદિર શાહની નજર એ હીરા પર પડી ત્યારે તેના મોઢામાંથી એક શબ્દ સરી પડ્યો, કોહિનૂર એટલે કે પ્રકાશનો પર્વત, માઉન્ટેન ઓફ લાઇટ. ત્યારથી આ અનામી હીરો કોહિનૂર તરીકે ઓળખાવા લાગ્યો. નાદિર શાહ કોહિનૂર હીરાને ઈરાન લઈ ગયો. એના 8 વર્ષ પછી તેની હત્યા થઈ જાય છે. ત્યારબાદ કોહિનૂરનો કબજો નાદિર શાહના પૌત્ર શાહરુખ મિર્ઝા પાસે આવે છે. અફઘાની શાસક અહમદ શાહ દુરાનીની મદદથી ખુશ થઈ શાહરુખ મિર્ઝા કોહિનૂર તેમને ભેટમાં આપે છે. અહમદ શાહનો પૌત્ર શુજા શાહ દુરાની કોહિનૂરને પોતાના બ્રેસલેટમાં પહેરતો હતો. 1813માં શુજા શાહ પોતાના ભાઈઓથી બચતો ફરતો કાબુલથી પંજાબ આવ્યો અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક મહારાજા રણજીતસિંહનો આશ્રય લીધો. મહારાજા રણજીતસિંહે રૂપિયા 1,25,000 આપીને કોહિનૂર હીરો શુજા શાહ પાસેથી ખરીદી લીધો. મહારાજા રણજીતસિંહના મૃત્યુ પછી 5 વર્ષના દલીપસિંહે ગાદી સંભાળી અને કોહિનૂરના માલિક બનવા વાળા છેલ્લા ભારતીય બન્યા. 1849માં લાહોરની સંધિ હેઠળ અંગ્રેજો દ્વારા પંજાબના શીખ રાજ્ય ઉપર કબજો કરવામાં આવ્યો. 11 વર્ષના દલીપસિંહને ગાદી છોડવી પડી. લાહોરની આ સંધિ હેઠળ તેમની પાસે જબરદસ્તી પૂર્વક સહી કરાવવામાં આવી. સંધિના અનુચ્છેદ 3માં લખ્યું હતું કે કોહિનૂર નામના રત્ન કે જેને મહારાજા રણજીતસિંહે શુજા શાહ પાસેથી છીનવી લીધો હતો, જે લાહોરના મહારાજા દ્વારા ઇંગ્લેન્ડની મહારાણીને સોંપી દેવામાં આવશે. અંગ્રેજોના આવા છળ કપટના કારણે દિલીપસિંહ રાજ્ય છોડવું પડ્યું અને હીરો પણ અંગ્રેજોને સોંપી દેવો પડ્યો. 1852માં કોહિનૂર હીરાને ઇંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો અને તેના લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે. પણ એ વખતે કોહિનૂર હીરામાં કોઈ ચોક્કસ ડિઝાઇન કે પેલ ન હતા. સાદી રીતે કહીએ તો કોતરણી વિનાનો. રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે કોહિનૂર હીરાને ચમકાવવાનો આદેશ આપ્યો. પૂરા 38 દિવસ હીરાને ચમકાવવાનું કામ કરવામાં આવ્યું. હીરાના મોટા ભાગને છોલી નાખવામાં આવ્યો, જેનાથી હીરાનું વજન 42% ઓછું થઈ ગયું. હીરો 186 કેરેટમાંથી 105 કેરેટનો થઈ ગયો. કોહિનૂર સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય ઘટનાઓના કારણે રાણી વિક્ટોરિયાએ પોતાના વસિયતનામામાં આદેશ આપ્યો હતો કે કોહિનૂર હીરો ફક્ત મહિલા રાણી જ ધારણ કરે. આમ ત્યાર પછી આ હીરો તેમના ઉત્તરાધિકારીના મુકુટમાં જડવામાં આવ્યો અને ત્યારથી લંડનના ટાવરમાં સુરક્ષિત રાખવામાં આવ્યો. દેશ આઝાદ થયા પછી કોહિનૂર હીરો એક રાજનૈતિક અને ભાવનાત્મક મુદ્દો બની ગયો. આપણા દેશના લોકો તેને આપણી ધરોહર કહે છે અને સમયાંતરે બ્રિટન પાસેથી હીરો પાછો લાવવાની માંગણી થયા કરે છે. પરંતુ આવી માંગણી બ્રિટન પાસેથી ફક્ત ભારત જ નથી કરતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ બ્રિટન સમક્ષ દાવો કરે છે કે આ હીરો અમને મળવો જોઈએ. વર્ષ 2000માં ભારતીય સંસદે કોહિનૂરને ભારત લાવવાની કોશિશ કરી, પરંતુ અંગ્રેજ અધિકારીઓએ કહ્યું કે કેટલાય દેશ કોહિનૂર હીરો પોતાનો હોવાનો દાવો કરી રહ્યા છે. એવામાં અસલી માલિકની ઓળખ કરવી શક્ય નથી, જેથી હીરો બ્રિટનમાં જ રહેશે. અને બ્રિટન પણ હીરા પર દાવો કરતા કહે છે કે કોહિનૂરને અમે કાનૂની રીતે મેળવ્યો છે. લાહોરની છેલ્લી સંધિમાં તેનો અંગ્રેજોને સોંપી દેવાનો ઉલ્લેખ છે. અત્યારે અનઅધિકૃત રીતે હીરાની કિંમત 8,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.
પરંતુ 1738માં કોહિનૂર જ્યારે ઈરાની શાસક નાદિર શાહના કબજામાં આવ્યો ત્યારે નાદિર શાહના દરબારી લેખક મોહમ્મદ કાઝિમ મારવીએ આ હીરા બાબતે લખ્યું હતું કે કોઈ તાકતવર આદમી ચારે દિશાઓમાં અને ઉપર પથ્થર ફેંકે, પથ્થર જ્યાં જ્યાં પડે એટલા વિસ્તારને સોનાથી ભરી દેવામાં આવે તો પણ તેની કિંમત કોહિનૂર બરાબર ન થાય. તો મિત્રો, આ હતી કોહિનૂરના 800 વર્ષના ઇતિહાસ પર એક ટાઈમ ટ્રાવેલ. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. સાથે લાઈક અને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નવા ઇન્ફોબીટ સાથે. ધન્યવાદ.